नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત જય સોમનાથ ઉમિયાધામ અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળાના 110 બટુકોને બ્રહ્મભોજન પ્રસાદ અર્પણ। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંચાલિત અંબાજીમાં તારીખ 18/2/2026ના રોજ હનુમાન મંદિરની સામે જૂના નાકા પાસે આવેલા જય સોમનાથ ઉમિયાધામ ખાતે શ્રી હરિઓમ આશ્રમ શિરવાડા કાંકરેજ, શ્રી રામદાસજી મહારાજ ગુરુ શ્રી વાલરામજી મહારાજ અને કચ્છી આશ્રમ હરિદ્વાર શ્રી સાધ્વી ધર્મોદેવી માતાજી દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ નવચંડી યજ્ઞમાં પધારેલા સંતશ્રીઓએ અંબાજી ખાતે આવેલ શ્રી ઉમિયાધામમાં રોકાણ કર્યું હતું તેમજ જય સોમનાથ ઉમિયાધામના ભોજનાલય દ્વારા સંતશ્રીઓ અને સંસ્કૃત પાઠશાળાના 110 બટુક કુમારોને મિષ્ટાન્ન સાથે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે સંતશ્રીઓ તેમજ સંસ્કૃત પાઠશાળાના બટુકશ્રીઓ ઉમિયાધામમાં નિવાસ કરી ભોજન પ્રસાદ લઈ આશીર્વાદ વરસાવવા બદલ જય સોમનાથ ઉમિયાધામ અંબાજીના ચેરમેન શ્રી વસંતભાઈ એસ પટેલ કેપ્ટન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમિયા સાથે રિપોર્ટર P.A. પટેલ। મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ।